પ્રફુલભાઈ, ક્યાંથી આવો છો? જુથડ ગામ. જુથડ ગામથી આવો છો. શું તકલીફ થતી હતી? આપણે જમણા પગમાં પાછળની સાઈડમાં દુખાવો થતો હતો. કમરથી આખો પગ દુખતો હા, હતો? કમરથી આખો પગ. કેટલા ટાઈમથી દુખતું હતું? 3 વર્ષથી. 3 વર્ષથી દુખતું હતું. શું કરવાથી થઈ ગયું? એ ઓટોમેટિક સાહેબને કોઈ દુખવા માંડ્યું. ઓટોમેટિક દુખવા માંડ્યું હતું. અને આવું 3 વર્ષથી હતું? હા, 3 વર્ષથી આપણે દુખતું. દવા ખૂબ સારવાર કરેલી પણ કઈ ફરક ન પડ્યો? હા, ફરક ન પડ્યો. પછી મેં જુનાગઢ ડોક્ટર સાહેબ તમારું નામ? ડોક્ટરને બતાવ્યું? હા, ડોક્ટરને બતાવ્યું. શું કીધું? એને કીધું મને સાયટિકાની તકલીફ છે. સાયટિકા, કમરમાંથી નસ દબાય ને સાયટિકા કહેવાય. આખો પગ દુખે ને, કમરમાંથી આખો પગ દુખે, સાયટિકા કહેવાય. તે મેં બતાવ્યું હતું. હું પહેલી જુનાગઢ બોન ઓસ્ટોફિક્સમાં આવેલો સેન્ટરમાં. ત્યાં મને કસરતથી સાહેબે સારવાર કરેલી છે. તે મુજબ મને 70% ફાયદો છે. આજે કેટલામી વાર આવ્યા? આજ બીજી વખત આવેલો છું સોમવાર. આજે બીજી વાર આવ્યા. 3 વર્ષથી દુખતું. એક વારમાં એટલો ફાયદો થઈ ગયો? એક વર્ષમાં 70% ફાયદો છે. એક વારમાં 70% ફાયદો થઈ ગયો. અને આજે બીજી વાર છે? આજ બીજી વાર. પહેલી વાર અને બીજી વારમાં કેટલો ફરક લાગે છે? બીજી વારમાં મને એમ છે કે મટી જશે કદાચ એવું દેખાય છે. આમ જોઈએ તો 10% જ આપને એમ છે કે દુખે છે. આપણે 70% એમ કહીએ કે 30% બાકી છે. 30% બાકી છે. બાકી 10% છે ને ત્યાં પાછળના ભાગમાં ખાલી નોર્મલ છે. બાકી કમરેથી બધું કમ્પ્લીટ છે. શેમાં હાલવામાં શેમાં વધારે દુખતું હતું? હાલવામાં, ઉભા રહેવામાં, બેસવામાં? જમીએ તો આપણે ઊભા જમવું પડે. બેસીને જમી ન શકતો હું. ખુરશી માથે બેસીને ન જમી શકતો. ઊભા જમી ને સુવામાં તકલીફ હતી બહુ. બેસવામાં પલોઠી વાળીને તો બેસી જ ના શકાય. બેસા જ નથી શકતા. હા, બધી રીતે તકલીફ તો પૂરેપૂરી જ હતી. 3 વર્ષ દવા ખૂબ ખાધેલી. અહીંયાથી કોઈ રિકવર જ નહીં. અહીંથી તમને દવા કેવું કઈ આપ્યું તમને? નહીં, કોઈ બાબતની અહીંથી દવા આપેલ નથી. દવા ઓપરેશન વગર મટી ગયું? કોઈ જાતનું કોઈ વસ્તુ આપેલ નથી. મેઇન વસ્તુ તકલીફ આ છે કે તમને જે કમરમાંથી નસ દબાતી હતી, આખો પગ દુખતો, એની આપણે સારવાર કરી. એમાં શું થતું? 2 મણકા હોય, વચ્ચે ગાદી, અને બાજુમાં ગાદીની બાજુમાં નસને દબાવ, કમરમાંથી આખો પગ દુખે. તમને આવી તકલીફ હતી, એમાંથી આપણે સારવાર કરી. આમ કટાકા બોલે, આમ બોલે, એમાંથી તમને એટલો ફરક પડી ગયો. બરોબર. તમારું શું કેવું છે? કેમ કે તમારો વિડીયો બધા જોવે છે, તમારું શું કેવું છે? આવી સારવાર લેવાય કે ન લેવાય? સારવાર લેવાય 100%. દવા ન ખવાય, સારવાર પહેલા લેવાય. જે કોઈ વ્યક્તિને 10 દીમાં ચાલુ થયું હોય દુખાવો, તો દવા નહીં ખાવાની. એની આ સારવાર કરવાથી ફાયદો થાય. દવાથી ફાયદો નહીં થાય કોઈ જાય. મેં 3 વર્ષ દવા ખાધી એટલે આપણે આ ખબર પડી ગઈ. દવા ખાધી કોઈ શરીરમાં કિડની ને બધાને નુકસાનકારક છે. એટલે સ્ટીરોઇડ દવા છે ને એ ખાવાનું બંધ કરો ને કામ ચાલુ કરવાની ફાયદો થાય. જે સારવાર કરી, દવા ઓપરેશન વગર કરી છે. એટલે તમારો વિડીયો ઉતારવાનો મતલબ આ છે કે મેઇન વસ્તુ છે દવા કે ઓપરેશન કે ઇન્જેક્શન વગર આ મટી શકે છે? હા, મટી જાય. 100% મટી જાય. કેમ કે 100% તો ન વાપરી શકે. 100% મટી જાય. કેમ કે કારણ કે આ મને રાહત થઈ ને 3 વર્ષમાં, એટલે આપણે ખબર પડે કે દવાથી રાહત ના થાય, કસરતથી મટી જાય. સારું. કયો બીજું નવીન? બીજું કઈ નહીં. સારવાર કરશું હવે? હા.